ભારતનું બંધારણ એના વિશે આપણે ચર્ચા કરીશું। ભારતનું બંધારણ છે એના માટે પ્રાચીન સમયગાળો, મધ્યકાલીન સમયગાળો અને આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે અંગ્રેજોની ભારતમાં થયેલી એન્ટ્રી। પ્રાચીન સમયમાં આપણે ગણીશું તો ભારતનો જૂનામાં જૂનો કાયદા ગ્રંથ તરીકે જેની ગણના કરવામાં આવે છે એને મનુસ્મૃતિ કહેવામાં આવે છે। શરૂઆતની અંદર મનુસ્મૃતિની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવી 4 પ્રકારે એના ભાગ પડ્યા હતા અને કર્મના આધારિત એક શરૂઆતનું એ બંધારણ હતું। ત્યારબાદ ભારતની અંદર અંગ્રેજો જે હતા એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી ભારતની અંદર એન્ટ્રી કરી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલાં રેગ્યુલેટિંગ એક્ટ નામનો જે કાયદો હતો એ રોબર્ટ ક્લાઇવના સમયગાળાથી ઈસવીસન 1773થી ભારતમાં દાખલ કરવામાં આવ્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એક ખાનગી માળખું હતું। આ ખાનગી માળખા ઉપરથી 1858 સુધીના સમયગાળાની અંદર વિવિધ પ્રકારના કાયદાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દાખલ કર્યા। ત્યાં સુધી એકમાત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર એ કાયદાઓ દાખલ કર્યા। સૌથી પહેલો કાયદો રેગ્યુલેટિંગ એક્ટ 1773માં દાખલ કર્યો। બીજો કાયદો રેગ્યુલેટિંગ એક્ટની અંદર માત્ર સુધારો કરવા માટે અને નવી બાબતો ઉમેરવા માટે થઈ અને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784માં દાખલ થયો। ત્યારબાદ 4 ચાર્ટર એક્ટ નાખવામાં આવ્યા। પ્રથમ ચાર્ટર એક્ટ 1793માં નાખ્યો। બીજો ચાર્ટર એક્ટ હતો એના 20 વર્ષ પછી એટલે કે 1913માં નાખ્યો। ત્રીજો ચાર્ટર એક્ટ હતો એના 20 વર્ષ પછી એટલે કે 1933માં નાખ્યો। ચોથો ચાર્ટર એક્ટ હતો એ 1853માં એટલે કે એના 20 વર્ષ પછી નાખ્યો। આમ 4 ચાર્ટર એક્ટ થવાના કારણે ભારતની જે જનતા હતી એ બંધારણીય દ્રષ્ટિએ અને એક પ્રકારના માળખાથી ટેવાઈ અને એની અંદર અંગ્રેજોની લૂંટ પદ્ધતિમાં લૂંટાઈ, જેના કારણે 1758નો વિપ્લવ થયો। અહીંયા આપણે બંધારણની શરૂઆત કરીએ એના વિશે સમજવાની તો પહેલાં સૌથી પહેલાંનો જે શબ્દ આપેલો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એ કોન્સ્ટિટ્યુશન શબ્દ જે છે એ મૂળ લેટિન લેંગ્વેજનો શબ્દ છે। એનો મતલબ એવો થાય કે બંધારણ એવું। આ કાયદાઓના કારણે પ્રાથમિક બંધારણ ભારતનું બન્યું। ભારતના બંધારણની અંદર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એ 3 વખત નાખવામાં આવ્યો। પ્રથમવાર જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાખ્યો એ 1858ની અંદર બ્રિટનના રાણી દ્વારા દાખલ કરવામાં આવ્યો। એમાં ભારતની અંદર દરેક પ્રકારના કાયદાઓ હતા, એ કાયદાઓથી ભારતનું બંધારણ બની શકે એ પ્રકારની શરૂઆત થઈ। એટલે કે એમને ઇન્ડિયન એવિડન્સ એક્ટ નાખ્યો, એની સાથે CRPC, IPC, પ્રોહિબિશન એક્ટ નાખ્યો, અલગ અલગ પ્રકારના કાયદાઓ નાખ્યા। બીજો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો એ 1919માં નાખવામાં આવ્યો, જેની અંદર ભારતની જે ધારાસભા હતી એને દ્વિગૃહી કરવામાં આવી। એટલે કે અત્યારે જે રાજ્યસભા અને લોકસભા જોવા મળે છે એ પ્રકારનું ત્યાં માળખું તૈયાર કરવામાં આવ્યું। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદરથી ભારત સરકાર માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું નામકરણ થયું। ઈસવીસન 1935નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે હતો એ દાખલ કરવામાં આવ્યો। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર સમગ્ર ભારતનું અત્યારનું જે બંધારણ છે એમાંથી મોટા ભાગની દરેક પ્રકારની જે જોગવાઈ છે એ આપણને જોવા મળે છે। એટલે એવું કહેવાય કે 90% જેટલી જોગવાઈઓ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લેવામાં આવી। ભારતને જ્યારે આઝાદી આપવાની હતી ત્યારે 1947ની અંદર અંગ્રેજો દ્વારા એવું ડિક્લેર કરવામાં આવ્યું કે ભારતમાં લાગેલા દરેક પ્રકારના કાયદા, ભારતમાં લાગેલા દરેક પ્રકારના પદ જે તલાટીથી શરૂ કરી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા અને વાઇસરોય સુધીના પદ નાબૂદ કરવામાં આવ્યા। એ સમયગાળામાં ભારતનું જે બંધારણ હતું એ બંધારણ નવેસરથી બનાવવા માટે થઈ અને કેબિનેટ મિશનની ત્યાં રચના થઈ। 9 ડિસેમ્બર 1946ના દિવસે કેબિનેટ મિશનની રચના કરવામાં આવી। કેબિનેટ મિશન જે ભારતની અંદર આવ્યું એ આવવાના કારણે ભારતની અંદર બંધારણ સભા બનાવવાની મંજૂરી આપવામાં આવી। બંધારણ સભાના પ્રથમ અસ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને રાખવામાં આવ્યા। ત્યારબાદ એના સ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક આપવામાં આવી। ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના સમયગાળા બાદ ભારતનું બંધારણ બન્યું। ભારતના બંધારણને સ્વીકારવામાં આવ્યું 26 નવેમ્બર 1949ના દિવસે અને ભારતનું બંધારણ જે હતું એને અમલમાં મૂકવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના દિવસે। ભારતના બંધારણની અંદર વિશ્વના અલગ અલગ જે દેશો હતા એ દરેક દેશોની અંદરથી વિશ્વના દેશોમાં જે યોગ્ય સારા લાગ્યા એવા પ્રકારના તત્વો લેવામાં આવ્યા। એની અંદર આપણે વાત કરીએ તો ભારતીય બંધારણમાં વિદેશી તત્વોમાં સૌથી વધારે અમેરિકા જે દેશ છે એમાંથી 6 જેટલા તત્વ પ્રથમ નંબરે લેવામાં આવ્યા। બીજા નંબરે આયર્લેન્ડ નામનો દેશ છે એની અંદરથી કુલ 4 જેટલા તત્વો લેવામાં આવ્યા। ત્યારબાદ અહીંયા જે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા જે છે, રશિયા જે છે એની અંદરથી 2 તત્વો લેવામાં આવ્યા। બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન ત્યાંથી એક તત્વ લેવામાં આવ્યું। 21 જેવા અલગ અલગ તત્વ 10 જેટલા દેશમાંથી લેવામાં આવ્યા। આપણે વાત કરીએ તો અમેરિકામાંથી સૌથી પહેલાં મૂળભૂત અધિકાર લીધો કે ભારતનો કોઈ પણ વ્યક્તિ હોય એને મૂળભૂત અધિકાર મળે। ધારો કે મૂળભૂત અધિકારને ના મળે તો એ કોર્ટની અંદર અનુચ્છેદ 32 મુજબ જઈ અને પોતાના અધિકાર મેળવવા માટેનો પણ એને અધિકાર આપવામાં આવે। અમેરિકામાંથી બીજું ન્યાયિક પુનરાવર્તન એટલે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એની અંદર પણ તમને 2 બીજી તક આપવામાં આવે। આ પ્રકારે ન્યાયિક પુનરાવર્તન કરાવી શકાય એ જોગવાઈ લેવામાં આવી। બીજી એક વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતની સત્તા છેલ્લે જે સર્વોચ્ચ અદાલત નિર્ણય લે એ જ ફાઇનલ લે એ પ્રકારનું લેવામાં આવ્યું। રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રથા અમેરિકામાંથી લીધી। અમે ભારતના લોકો એ જે આમુખની અંદર છે વી આર અમેરિકન્સ એના ઉપરથી બેઠું લેવામાં આવ્યું। ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિનું રાજ્યસભાના
સભાપતિ પદે હોવું એ પ્રકારની ત્યાં જોગવાઈ થઈ. આયર્લેન્ડની અંદરથી જે 4 પ્રકારના તત્વો લીધા એમાં માર્ગદર્શક સિદ્ધાંતો હતા જે ભારતના બંધારણના ભાગ 4 કમાં આવે એ લેવામાં આવ્યા. એના સિવાય રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી એવું લેવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન મંડળ એટલે કે જે ચૂંટેલા વ્યક્તિઓ હોય એ જ મત આપી શકે. ચૂંટેલા વ્યક્તિઓમાં MLA અને MP આવશે. જે લોકસભાના સભ્યો એ મત આપી શકે, વિધાનસભાના સભ્યો એ મત આપી શકે એ પ્રકારની ત્યાં જોગવાઈ કરવામાં આવી. જેની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હોય એ રાષ્ટ્રપતિને મત આપી શકશે નહીં એ પ્રકારની બાબતનો ત્યાં સમાવેશ થયો. બીજી એક વાત કરવામાં તો રાજ્યસભાની અંદર નામાંકિત વ્યક્તિઓ જે હોય એ 12 વ્યક્તિઓને રાષ્ટ્રપતિ નિમણૂક કરે એ પ્રકારની બાબત આયર્લેન્ડમાંથી લેવામાં આવી. રશિયાની અંદરથી મૂળભૂત ફરજો અને પંચવર્ષીય યોજનાઓ લેવામાં આવી. કેનેડાની અંદરથી રાજ્ય અને કેન્દ્રનો સંબંધ એ પ્રકારની બાબત જે હતી એ લેવામાં આવી. બ્રિટનમાંથી સંઘીય વ્યવસ્થા એ લેવામાં આવ્યું. જર્મનીની અંદરથી કટોકટીની જોગવાઈ એને લેવામાં આવી. એની સાથે આફ્રિકામાંથી બંધારણમાં સુધારો કરી શકાય એ બાબતનો સમાવેશ કરાયો. જાપાનની અંદરથી બંધારણની અંદર ઉપયોગમાં લેવાયો કાનૂન દ્વારા સ્થાપિત પ્રક્રિયા એ શબ્દ હતો એ ત્યાં લેવામાં આવ્યો. અને એની સાથે ફ્રાન્સમાંથી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા લેવામાં આવી. આ પ્રકારના દરેક જે વિદેશી તત્વો હતા એ ભેગા કરી ભારતનું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ તૈયાર કરવામાં આવ્યું. ભારતના સૌથી મોટા લેખિત બંધારણની અંદર કુલ 395 જેટલા અનુચ્છેદ આપેલા હતા. શરૂઆતનું જે બંધારણ બન્યું એમાં અનુસૂચિ 8 જેટલી હતી, જેનો વધારો થઈ અત્યારે 12 જેટલી થઈ. ભારતના બંધારણના કુલ ભાગની આપણે વાત કરીએ તો 22 જેટલા ભાગ ભારતના બંધારણની અંદર જોવા મળે છે. ભારતના જે 395 અનુચ્છેદ હતા એની અંદર એક જે સુધારા પ્રક્રિયા હતી એ સુધારા પ્રક્રિયાની અંદર સમયાંતરે વિવિધ પ્રકારના સુધારાઓ કરી શકાય એવી જોગવાઈ કરવામાં આવી. બંધારણ જે છે એ પરિવર્તનશીલ છે એ પ્રકારનું ત્યાં આપણને જોવા મળે છે. બંધારણના જે કુલ 395 અનુચ્છેદ આપ્યા છે એમાંથી જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમુક રીતે ઉપયોગી હોય અથવા તો સોર્ટિંગ કરીને કેવી રીતે તૈયારી કરી શકાય એના વિશેની જાણકારી હવે પછી. ભારતના બંધારણના જે 395 અનુચ્છેદ આપ્યા છે એ દરેક અનુચ્છેદ વિશે આપણે યોગ્ય રીતે એક શબ્દમાં કેવી રીતે યાદ રાખી શકાય એના વિશે અહીંયા આપણે જોઈશું. ભારતના બંધારણનો અનુચ્છેદ નંબર 1 જે આપ્યો છે એ પ્રથમ નંબરનું નામ છે સંઘનું નામ અને તેનો પ્રદેશ. અનુચ્છેદ નંબર 1 જે છે એનાથી કોઈપણ ભારતનું રાજ્ય હોય એ ભારતની સાથે જોડાયેલું છે. એટલે કે ભારતના સંઘ પ્રદેશનું નામ ધ રિપબ્લિકન ઓફ ઇન્ડિયા અનુચ્છેદ નંબર 1થી આપણે જોઈ શકીએ. બીજો આપણે વાત કરીએ તો અનુચ્છેદ નંબર 5 એની અંદર એવી જોગવાઈ છે કે બંધારણની શરૂઆતમાં નાગરિકતા. જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યારે જે પણ વ્યક્તિ ભારતમાં રહેતી હતી એને આપોઆપ પોતાની નાગરિકતા મળી ગઈ. અનુચ્છેદ નંબર 9ની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ લે એટલે કે NRI જ્યારે બની જાય ત્યારે એના નાગરિકત્વના અધિકારો જે હોય એ બીજા દેશની અંદર કન્વર્ટ થઈ જતા હોય. અનુચ્છેદ નંબર 10ની વાત કરીએ તો નાગરિકત્વના અધિકારોનું સાતત્ય એટલે કે કોઈપણ વ્યક્તિ વિદેશથી ભારતમાં આવે ભારતના વિઝા લઈ અને ભારતની અંદર ફરે અને એ કોઈપણ રીતે રહે તો જ્યાં સુધી એના વિઝા હોય ત્યાં સુધી ભારતમાં જે પ્રકારનો કાયદો હોય એ દરેક પ્રકારનો કાયદોને લાગુ પડશે. કોઈપણ પ્રકારની ભૂલ કરે અથવા કોઈપણ પ્રકારનું વર્તન કરે તો ભારતના બંધારણ મુજબ જ એને ત્યાં રહેવાનું રહેશે એ પ્રકારની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 13ની વાત કરીએ તો એમાં મૂળ અધિકારોને અસંગત એવી બાબતનો સમાવેશ થયો. અનુચ્છેદ નંબર 14 તો જેમાં કાયદા સમક્ષ સમાનતા ભારતની દરેક વ્યક્તિ જે છે એ કાયદાની સમક્ષ સમાન છે એ જોગવાઈ ત્યાં કરવામાં આવી. અનુચ્છેદ નંબર 15ની વાત કરીએ તો દરેક અમુક પ્રકારની જે બાબતો હતી એના પર પ્રતિબંધ મૂક્યો દરેકને જે સમાનતાનો અધિકાર આપે એમાં આ અનુચ્છેદનો સમાવેશ છે. અનુચ્છેદ નંબર 15 મુજબ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા તો જન્મના ભેદના કારણોસર કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખી શકાય નહીં. એને સરખું રખાય એ પ્રકારે ભેદભાવ રાખવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 16 એની વાત કરીએ તો જાહેર રોજગારીની બાબતોમાં સમાનતાની તકની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 17ની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબૂદી માટે દાખલ કરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 18ની વાત કરીએ તો એમાં ખિતાબ જે હોય એ અલગ અલગ પ્રકારના ભૂતકાળના કિતાબો હતા એની જગ્યાએ ખિતાબની નાબૂદી કરી અને ઇલકાબની નાબૂદી કરી અને ભારતની અંદર પદ્મશ્રી, પદ્મવિભૂષણ, ભારત રત્ન એવા જે રાષ્ટ્રીય લેવલનું હોય એ જ નામની આગળ આપણે લગાડી શકીએ. અથવા તો કોઈ પ્રોફેશન હોય પ્રોફેસર, ડૉક્ટર, એન્જિનિયર, એડવોકેટ એ પ્રકારનો પ્રોફેશન શબ્દ લગાવી શકાય એ પ્રકારની જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 19 વાણી સ્વાતંત્ર્ય માટે એના રક્ષણ માટે આપવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 21 જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ એ માટે એની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 22 ધરપકડ સામે રક્ષણ એના માટે આપવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 32 બંધારણીય ઉપચારનો અધિકાર એ માટે આપવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 40 તો પંચાયતી રાજની જે જોગવાઈ આપેલી છે એના માટે થઈ અને એની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 39A તો 39A અનુચ્છેદ નંબર જે આપેલો છે એમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય એની ત્યાં જોગવાઈ કરવામાં આવી.
અનુચ્છેદ નંબર 43 તો કામદારો માટે નિર્વાહ માટે વેતન એનું કેટલું હોય એની અલગ અલગ પ્રકારની જે જોગવાઈ છે તે ત્યાં કરવામાં આવી. અનુચ્છેદ નંબર 45 તો એમાં મૂળ વાત એ દાખલ કરી કે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ એના આર્થિક હિતોની ઉન્નતિ. એટલે કોઈપણ બાળકની ઉંમર 14 વર્ષ સુધી હોય ત્યાં સુધી એને સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ વિના મૂલ્યે આપવામાં આવે એ બાબતની ત્યાં જોગવાઈ જોવા મળે છે. અનુચ્છેદ નંબર 48 ખેતી અને ઢોર માટે એની ઉછેર અંગેની ત્યાં જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 50 ન્યાયતંત્રનું કારોબારીથી વિભાજન કરવાની બાબત ત્યાં આવી. અનુચ્છેદ નંબર 51A મૂળભૂત ફરજોની ત્યાં જોગવાઈ કરવામાં આવી. 52 નંબરનો અનુચ્છેદ જેમાં રાષ્ટ્રપતિની જોગવાઈ. અનુચ્છેદ નંબર 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. અનુચ્છેદ નંબર 63 ઉપરાષ્ટ્રપતિ. અનુચ્છેદ નંબર 65 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 79 સંસદ હોઈ શકે એ માટેની જોગવાઈ. અનુચ્છેદ નંબર 80 રાજ્યસભાની રચનાની જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 81 લોકસભાની રચના લોકો વડે ચૂંટાયેલા પ્રતિનિધિ ત્યાં જઈ શકે એ બાબતની ત્યાં જોગવાઈ થઈ. અનુચ્છેદ નંબર 86 રાષ્ટ્રપતિનો ગૃહોને સંબોધન અને સંદેશ મોકલવાનો અધિકાર એ બાબતની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 105 તેમજ સંસદ માટેના વિશેષ અધિકારો સાંસદ સભ્યોના જે વિશેષ અધિકાર હોય એ બાબતની ત્યાં જોગવાઈ કરવામાં આવી. 111 નંબર અનુચ્છેદ એમાં ખરડાઓને અનુમતિ આપવાની હોય એ બાબતની ત્યાં જોગવાઈ કરવામાં આવી. ભારતના બંધારણનો અનુચ્છેદ નંબર 148 એમાં ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કેગના વડાની જોગવાઈ આપવામાં આવી. અનુચ્છેદ નંબર 153 દરેક રાજ્યના રાજ્યપાલની જોગવાઈ આપવામાં આવી. અનુચ્છેદ નંબર 155 રાજ્યપાલની નિમણૂક કેવી રીતે કરી શકાય. રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે, 5 વર્ષનો સમયગાળો હોય અથવા તો રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી રાજ્યપાલ ત્યાં રહી શકે. અનુચ્છેદ નંબર 182 વિધાન પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની એમાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 187 187 જેમાં રાજ્ય વિધાનમંડળનું સચિવાલય આવેલું હોય. એની સાથે અનુચ્છેદ નંબર 214 જેમાં રાજ્યોની વડી અદાલત છે એના અંગેની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 216 વડી અદાલતની રચના એટલે કે હાઈકોર્ટ કયા પ્રકારની હોય એ બાબતનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 219 તો વડી અદાલત જે હોય એના ન્યાયાધીશોએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા એની અંદર જોગવાઈ કરી કે વડી અદાલતના જે ન્યાયાધીશ હોય એ કેવી રીતે એની પ્રતિજ્ઞા લઈ શકે અથવા તો શપથ લઈ શકે. એમને રાજ્યપાલ જે હોય એ શપથ લેવડાવતા હોય. રાજ્યપાલ જ્યારે હાજર થતા હોય ત્યારે એમને વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ હોય એ શપથ લેવડાવતા હોય એ પ્રકારની અહીંયા આપણને જોગવાઈ જોવા મળે છે. અનુચ્છેદ નંબર 233 જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કરવાની જે બાબત છે એનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યો. અનુચ્છેદ નંબર 239 સંઘ પ્રદેશનો વહીવટ એના માટેની ત્યાં જોગવાઈ છે. અનુચ્છેદ નંબર 239A દિલ્હી રાજ્ય અંગેની ખાસ વિશેષ જોગવાઈ એમાં આપવામાં આવેલી છે. ભારતના બંધારણના ભાગ નંબર 9 એમાં અનુચ્છેદ નંબર 243 ની અંદર ગ્રામ પંચાયત અંગેની જોગવાઈ આપવામાં આવી. ગ્રામ પંચાયતમાં 243 અનુચ્છેદમાં ABCD એવા ભાગ પાડી વિવિધ પ્રકારની અલગ અલગ જોગવાઈ જે છે એમાં ટૂંકમાં આપણે જોઈશું તો 243A જેમાં ગ્રામ પંચાયતની રચના, 243B એમાં પંચાયતોની રચના વિશેની માહિતી, 243D એમાં બેઠકો જે છે એને આરક્ષણ એટલે કે અનામત આપવું એ બાબતની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 243K જેમાં પંચાયતની ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 243Q એમાં મહાનગરપાલિકાઓ એટલે કે શહેર સુધારાની રચના કેવી રીતે કરવી એના માટેની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 243V સભ્યપદ માટે કોઈપણ વ્યક્તિ ગેરલાયક ઠરે તો નગરપાલિકામાં કેવી રીતે એની રૂખસત થઈ શકે એની જોગવાઈ કરવામાં આવી. 243ZA એ અનુચ્છેદની અંદર શહેર સુધારાની ચૂંટણી એટલે કે નગરપાલિકાની ચૂંટણી કેવી રીતે કરી શકાય એની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 244 એમાં SC/ST વિસ્તાર જે આપેલા છે એના માટેનો વહીવટ કેવી રીતે થાય એની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 250 જો કટોકટીનું જાહેરનામું થાય અને કટોકટીનું જાહેરનામું હોય તો રાજ્ય યાદીમાં કોઈ બાબત સંબંધમાં કાયદો ઘડવાની સત્તા જે છે એ સંસદ પાસે રહેલી છે એ અંગેની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અહીંયા જે ભારતના બંધારણમાં કટોકટી લાગુ પડતી તો કયા સંજોગોમાં લાગુ પડી શકાય એના માટેના અલગથી જે અનુચ્છેદ આપેલા છે એ પહેલાં અહીંયા એક આપણે સંસદની સત્તાની વાત કરી. અનુચ્છેદ નંબર 280 જેમાં નાણાં પંચની રચના છે એ વાત કરવામાં આવી. અનુચ્છેદ નંબર 300A કાયદાની સત્તા સિવાય વ્યક્તિઓને મિલકતથી વંચિત કરવામાં આવશે નહીં એ બાબતની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 312 અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ઓલ ઇન્ડિયા લેવલે જે પણ એક્ઝામ લેવાતી હોય એની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 315 જાહેર સેવા પંચ જે આપણે પબ્લિક સર્વિસ કમિશન કહેતા હોય એની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 320 જેમાં
જાહેર સેવા આયોગના કાર્યો કયા પ્રકારના કાર્યો? તો જાહેર સેવા આયોગ જે હોય એ દર વર્ષે એની ખાલી જગ્યાઓની માંગણી મુજબ એ લોકો જાહેરાત કરતા હોય અને જાહેરાતના આધારે ભરતી થતી હોય. અનુચ્છેદ નંબર 324 જેમાં ચૂંટણી થતી હોય ભારતમાં સમગ્ર દેશની અંદર એની દેખરેખ એનું નિદર્શન એના ડાયરેક્ટરથી લઈ અને રાજ્ય કક્ષા સુધી પંચાયત સુધીની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 325 કોઈ પણ વ્યક્તિ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ ભેદના કારણે ચૂંટણીમાં ઊભા રહી ના શકે એ બાબતની કોઈ ત્યાં ખોટી વાતની જગ્યાએ દરેક વ્યક્તિને લાભ મળી શકે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 326 એમાં લોકસભા અને રાજ્યસભા અને એની સાથે જે વિધાનસભા એમાંથી માત્ર 2 લોકસભા અને વિધાનસભાની ચૂંટણી 18 વર્ષની ઉંમરવાળી કોઈ પણ વ્યક્તિ હોય અને પુખ્ત વય મતાધિકાર હોય એના આધારે જ ચૂંટણી થઈ શકે એ પ્રકારની ત્યાં જોગવાઈ કરવામાં આવી. અનુચ્છેદ નંબર 329માં એ પ્રકારની જોગવાઈ કરાઈ કે ચૂંટણીની બાબતોમાં અદાલતની દરમિયાનગીરી ઉપર બાધ્ય રાખવામાં આવી. અનુચ્છેદ નંબર 330માં એવી જોગવાઈ થઈ કે લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકોનું આરક્ષણ એટલે કે અનામત રખાયું. અનુચ્છેદ નંબર 331 મુજબ લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ રખાયું એટલે કે રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન જ્ઞાતિના વ્યક્તિઓની નિમણૂક આપતા હોય એટલે કે સિલેક્ટેડ હોય ત્યાં. અનુચ્છેદ નંબર 333 મુજબ રાજ્યની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન જાતિના પ્રતિનિધિત્વ મૂકવા માટે એના પ્રતિનિધિની નિમણૂક કરવાની રાજ્યપાલને સત્તા આપવામાં આવી. અનુચ્છેદ નંબર 336 એંગ્લો ઇન્ડિયન જાતિ માટે અમુક સેવાઓ રાજ્ય સરકારની હોય એમાં એની ખાસ જોગવાઈ કરવામાં આવી કે જેવી કે વિદેશની અંદર કોઈ વ્યક્તિ વિદેશી લેંગ્વેજ જાણતા હોય તેના માટે એમાં અલગથી વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ નંબર 341 અનુસૂચિત જાતિઓ અને એની વ્યાખ્યા માટેની વાત કરવામાં આવી. અનુચ્છેદ નંબર 342 એમાં અનુસૂચિત આદિજાતિઓ જે હતી એના વિશેની વાત આપણને જોવા મળે છે. અનુચ્છેદ નંબર 343 જેમાં સંઘની સત્તાવાર ભાષા એટલે કે હિન્દી એ આપણી રાષ્ટ્રીય ભાષા છે એ મુજબ એની ત્યાં જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 351 જેમાં હિન્દી ભાષાના વિકાસ માટેનો આદેશ રાષ્ટ્રીય કક્ષાના જે પણ સંસ્થાઓ હોય, બેન્કો હોય, ઓફિસ હોય એમાં હિન્દીની અંદર જ વાતચીત ચાલતી હોય અને એના માટે અલગ અલગ રાજ્યના વ્યક્તિઓની ત્યાં અલગ અલગ રાજ્ય મુજબ નિમણૂક થતી હોય એટલે કે હિન્દી ભાષાનો કેવી રીતે વિકાસ કરો એની સ્પેશિયલ 351 અનુચ્છેદની અંદર જોગવાઈ છે. અનુચ્છેદ નંબર 352 જેમાં કટોકટીનું જાહેરનામું થઈ શકે. અનુચ્છેદ નંબર 355 જેમાં 2 પ્રકારે કટોકટી એટલે કે બાહ્ય આક્રમણ યુદ્ધ થયું હોય ત્યારે અને આંતરિક આક્રમણ એટલે કોઈ પણ પ્રકારનું હુલ્લડ થયું હોય અથવા તો કોઈ એવી પ્રવૃત્તિ બને જેનાથી એક પ્રકારની અરાજકતા ફેલાય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાદવામાં આવતું હોય. અનુચ્છેદ નંબર 356 જ્યારે કોઈ રાજ્યની અંદર વિધાનસભાની 50% કરતાં ઓછી બહુમતી મળે એના કરતાં ઓછી સીટો મળે કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ વિધાનસભામાંથી જ્યારે એની સરકાર રચી શકાય એવું ના હોય એવી ભલામણ રાજ્યપાલ કરે તો એવા સંજોગોમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન સીધું લાગુ પાડી શકાય જેને બંધારણની નિષ્ફળતા કહી શકાય એ માટેની જોગવાઈ અનુચ્છેદ નંબર 356માં આપેલી છે એ જોગવાઈ કરાઈ. અનુચ્છેદ નંબર 360 જેમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી. આજ સુધી ભારતમાં ક્યારેય નાણાકીય કટોકટી લાગેલી નથી. અનુચ્છેદ નંબર 368માં બંધારણમાં સુધારો કેવી રીતે કરવો એ માટેની ત્યાં જોગવાઈ આપવામાં આવી. અનુચ્છેદ નંબર 370 જેમાં જમ્મુ કાશ્મીર માટેની જોગવાઈ જે જમ્મુ કાશ્મીર જે છે એમાં કામ ચલાવ જે જોગવાઈ છે એ માટેની અનુચ્છેદ 370 મુજબ આપણને સંપૂર્ણ બાબત ત્યાં જાણવા મળે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર જે છે એની રાજ્ય ભાષા ઉર્દુ અને અંગ્રેજી છે. જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીરની વિધાનસભા જે હોય એ વિધાનસભા ઈચ્છે અને 2/3 બહુમતી પસાર કરે તો જ તેવા સંજોગોમાં એની 370ની કલમ રદ થઈ શકે એ પ્રકારની જોગવાઈ આ અનુચ્છેદ નંબર 370માં છે. બીજી એક વાત કરીએ તો એમાં જે અનુચ્છેદ નંબર 370 આપ્યો એ જોગવાઈ માત્ર એની કામ ચલાવ છે એટલે કે કાયમી જોગવાઈ નથી એની અહીંયા આપણને બાબત જોવા મળે. આમ કુલ જે 395 અનુચ્છેદ છે એમાંથી પરીક્ષાલક્ષી કહી શકાય અથવા તો જે વારંવાર અલગ સિસ્ટમથી તૈયારી કરવાની એના આટલા પોઈન્ટ્સ કરવાથી એ અનુચ્છેદની એમાં સરળ સમજૂતી મળતી રહેશે. ભારતના બંધારણની અંદર કુલ અત્યારે 12 અનુસૂચિ છે જેમાં અગત્યની આપણે અનુસૂચિની ચર્ચા કરીએ તો અનુસૂચિ 1 જેમાં રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અંગેની ટૂંકમાં સમજણ આપવામાં આવેલી છે. અનુસૂચિ નંબર 4 જેમાં દરેક રાજ્યની અંદર રાજ્યસભાની બેઠકોની ફાળવણી કેવી રીતે કરવી એ બાબતની ત્યાં જોગવાઈ કરવામાં આવેલી છે. અનુસૂચિ નંબર 7 એમાં 3 પ્રકારની યાદી આપી છે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. અનુસૂચિ નંબર 8 એમાં ભારતની ભાષાઓ વિશેની માહિતી આપવામાં આવી છે. અનુસૂચિ નંબર 10 જેમાં પક્ષ પરિવર્તનના આધાર ઉપર લાયકાત વિશે રોક લગાવવામાં આવી એટલે કે કોઈ એક વ્યક્તિ ધારાસભ્ય સંસદ સભ્ય તરીકે ચૂંટેલા હોય અને પોતે જો પક્ષ પલટો કરે તો તેવા સંજોગોની અંદર એનું જે પદ હોય એ જે તે સમય પૂરતું નાબૂદ થતું હોય. 11મી અનુસૂચિમાં
પંચાયતની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ વિશે માહિતી આપવામાં આવી અને 12મી અનુસૂચિમાં નગરપાલિકાઓ જે છે એની સત્તાઓ, અધિકારો અને ફરજ અંગેની માહિતી આપણને આપવામાં આવી છે. ભારતના બંધારણની અંદર સુધારા પ્રક્રિયા કેવા પ્રકારની છે એ જોઈશું. ભારતનું બંધારણ એક પવિત્ર દસ્તાવેજ જેવું અને એની સાથે પરિવર્તનશીલ છે. અનુચ્છેદ નંબર 368 અને ભાગ નંબર 20 એની અંદર જોવા મળે છે. ભારતના બંધારણની અંદર જો સુધારો કરવો હોય તો આફ્રિકાની સિસ્ટમથી જે પદ્ધતિથી થાય એ પ્રકારે આપણે સુધારા પ્રક્રિયા સ્વીકારી છે. ભારતના બંધારણની અંદર સૌથી પહેલાં સુધારો કરવા માટે થઈ અને કોઈ પણ એક મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ જે હોય એ તૈયાર કરવામાં આવતો હોય. એ જે ડ્રાફ્ટ એટલે કે મુસદ્દો છે એમાં ભારતના અડધા કરતાં વધારે રાજ્યના મુખ્યમંત્રી એટલે ભારતના 29 રાજ્યો છે તેના 15 અથવા તો 16 કરતાં વધારે મુખ્યમંત્રીઓની એ સુધારાના ડ્રાફ્ટની નીચે સહી હોવી જોઈએ કે એમને મંજૂરી આપી છે. ત્યારબાદ એ જે સુધારો છે એ સુધારો રાષ્ટ્રપતિની સમક્ષ આપવામાં આવતો હોય. રાષ્ટ્રપતિ 15 કરતાં વધારે મુખ્યમંત્રીઓની સહી જોઈ અને એ સુધારાને સ્વીકારતા હોય. સુધારાની એ બાબતને તેઓ લોકસભાની અંદર જે લોકસભાના સ્પીકર છે એમને આપતા હોય અને ત્યાં લોકસભામાં ખુલ્લી રીતથી રજૂ થતું હોય. લોકસભામાં ખુલ્લી ચર્ચા થયા બાદ 2/3 બહુમતી થતાં એ જે બંધારણનો સુધારો છે એ બિલ આગળ રાજ્યસભાની અંદર મોકલવામાં આવતું હોય. રાજ્યસભાની અંદર મોકલવામાં આવેલું બિલ જે 2/3 બહુમતી ત્યાં પસાર થતાં એ પાછું લોકસભાના સ્પીકરની પાસે આવે. લોકસભાના સ્પીકર એમાં પોતાની સહી કરી શેરો મારે અને રાષ્ટ્રપતિને મોકલી આપે. ત્યારબાદ આ બિલ ઉપર રાષ્ટ્રપતિ સહી કરે એટલે એ બિલ જે હોય એ કાયદાનું સ્વરૂપ ધારણ કરતું હોય અને સુધારાની પ્રક્રિયા આ રીતે પૂર્ણ થયેલી ગણવામાં આવે છે. સુધારા પ્રક્રિયા વિશે બાબતની વાત કરીએ તો જ્યારે સંસદ અને એની અંદર આવેલી રાજ્યસભા, લોકસભામાં આ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે સમયાંતરે એની સાથે એ જ વખતે નીચે મુજબ એટલે કે ભારતની અંદર જે લેખકો, કવિઓ આવેલા છે એમના સુઝાવ મંગાવવામાં આવતા હોય. એની સાથે રાજદ્વારીઓ, વકીલો, ન્યાયાધીશો હોય એમના પણ સલાહ સૂચન મંગાવવામાં આવતા હોય. તેની સાથે સામાજિક વડાઓ, સંસ્થાઓ એના પણ સૂચનો મંગાવવામાં આવતા હોય અને પોસ્ટ બોક્સ નંબર અથવા તો ટીવી મીડિયાની જાહેરાત દ્વારા, રેડિયોની જાહેરાત દ્વારા, ન્યૂઝપેપરની જાહેરાત દ્વારા, ઈમેલથી આવી અલગ અલગ પ્રક્રિયાઓથી આમ જનતાને પણ એમાં સામેલ કરી અને એનો કોઈ પણ સુધારા પ્રત્યે સૂચન મોકલવું હોય તો મોકલી શકે એવી જોગવાઈ ત્યાં કરવામાં આવતી હોય. ભારતની અંદર આવી રીતે આપણે ગણીએ તો સૌથી છેલ્લે જે જીએસટી બિલનો સુધારો જે અત્યારે ચર્ચામાં છે ત્યાં સુધીના સુધારાઓ થયેલા છે. એના નંબર વાઇઝ આપણે ગણીએ તો સૌથી પહેલાં ભારતમાં ઈસવીસન 1951માં પ્રથમ સુધારો થયો હતો. આ જે સુધારો છે એ સ્વતંત્રતા, સમાનતા અને સંપત્તિ સંબંધિત મૌલિક અધિકારોના કારણે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો અને અધિકારના ઉપયોગમાં વ્યવહારિક મુશ્કેલીઓ જણાય એ માટે થઈ અને વાણી સ્વાતંત્ર્યના અધિકાર ઉપર એક પ્રકારની યોગ્ય મર્યાદા મૂકવામાં આવી. ત્યારબાદ પરીક્ષા માટે અગત્યના જે ગણી શકાય એમાં ચોથા નંબરનો સુધારો જે 1955માં કરવામાં આવ્યો તેમાં વ્યક્તિગત સંપત્તિને લોકહિતમાં રાજ્ય દ્વારા ગ્રહણ થાય તો એ પ્રકારનું યોગ્ય વળતર આપવાની ત્યાં જોગવાઈ કરવામાં આવી. સુધારાની આપણે વાત કરીએ તો ભારતના બંધારણની અંદર જે 1971માં 25મો સુધારો થયેલો છે એ 25મા સુધારાની અંદર મિલકતનો અધિકાર સીમિત કરી દેવામાં આવે. એટલે કે ભારતની અંદર મિલકત વાપરવાનો અધિકાર છે. મિલકત જે છે એ કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે એ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી શકે. મિલકત ખરીદવાનો અધિકાર એ હતો એ ત્યાં રદ કરવામાં આવ્યો. સુધારા નંબર 26ની આપણે વાત કરીએ તો એમાં રાજાઓના સાલિયાના બંધ કરવામાં આવે. સુધારા નંબર 28ની વાત કરીએ તો સિવિલ સર્વિસીસના જે અધિકારી હતા, જે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન IAS, IPSની અંદર જે આવતા હોય એ સિવિલ સર્વિસીસના અધિકારી માટેના અમુક પ્રકારના અધિકારો જે હતા નડતર સ્વરૂપ એને ઓછા કરવામાં આવે. આની સાથે આપણે 38મા સુધારાની વાત કરીએ તો રાષ્ટ્રપતિ જે છે તેમણે જાહેર કરેલી કટોકટીને અદાલતની અંદર ક્યારેય પડકારી શકાતી નથી એવી જોગવાઈ ઈસવીસન 1975માં કરવામાં આવી. 39મો જે સુધારો છે એની આપણે વાત કરીએ તો વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સંબંધિત બાબતોની કોઈ પણ વિવાદ થયો હોય તેને ન્યાયિક પ્રક્રિયા માટે કોર્ટમાં પડકારી શકાતો નથી. એ લોકશાહી બાબત હોય ત્યાં જ એની પતાવતી હોય. બીજો આપણે 42મો સુધારો જેને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે નાના બંધારણ તરીકે ઓળખવામાં આવે છે એ સુધારો 1976માં થયો. 1976માં થયેલા આ સુધારામાં 7 જેટલી બાબતો ઉમેરવામાં આવી. પ્રથમ બાબતની વાત કરીએ તો આમુખમાં 3 પ્રકારના શબ્દો ઉમેર્યા જેમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને એકતા એવા 3 શબ્દનો ત્યાં સમાવેશ થાય છે. બીજી વાત કરીએ તો મૂળભૂત અધિકારો જે આપે એના કરતાં માર્ગદર્શક સિદ્ધાંતોને મહત્વના ગણવામાં આવ્યા. એની સાથે લોકસભા અને વિધાનસભાની મુદત વધારી અને 5 વર્ષની જગ્યાએ 43મા સુધારામાં 6 વર્ષ કરવામાં આવી હતી. બીજી એક વાત કરીએ તો નાગરિકોની જે 10 મૂળભૂત ફરજો હતી એ 51 ક અથવા 51 એ વિભાગથી જોડવામાં આવી. બધી વિધાનસભાઓ અને લોકસભાઓ જે છે એની વસ્તી ગણતરી છે એ 42મા સુધારા મુજબ એમ કીધું કે 2001ની વસ્તી ગણતરી ના થાય ત્યાં સુધી એની બેઠકો સ્થગિત રહેશે એવી જોગવાઈ કરી. અને છેલ્લી જોગવાઈ એવી કરી કે રાષ્ટ્રપતિ જે છે એ પોતે
મંત્રીમંડળ અને વડાપ્રધાનની સલાહથી માનવા માટે બંધેલા છે. આ પ્રકારે ભારતના બંધારણની અંદર અલગ અલગ પ્રકારના જે સુધારાઓ થયેલા છે એ સુધારા પ્રક્રિયાથી થયેલા છે. એટલે આ અંગેના જે સુધારાઓ છે એ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી વેબસાઇટ જે છે એમાં ગઢવી ફ્રી મટીરિયલની અંદર એનું આખું સંપુટ મૂકવામાં આવેલું છે, જે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ જીપીએસસી અથવા તો વર્ગ 3ની હોય એના માટે ઉપયોગી રહેશે. એ ત્યાંથી જોઈ લેવું.